ઘર ઘરની ભવાઈ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. બાપા તો હેડે આ ઘરના કોળે મોળે જેટલો ડારો મોટો થઈ ગયો છે તને દાદાજી કહું છું લે કાપ નહીં કાપતું એટલે મારે જવું પડે. શું કરું? બાપા તો મોટો થઈ ગયો. તને તો ડારો નહીં દેખાય, તને તો એક જ દેખાય છે, બીજું કોઈ નહીં. મને ખબર છે તારી. સંજય, એ સંજય, મરચું ને કોથમીર ને બધું મેં મસ્ત કટ કરીને મૂક્યું છે. જા બાપુજી પાસેથી 20 રૂપિયા લઈએ છાસના, કઢી બનાવી દઉં. જા જા તું લઈ આવજે. એ સંજય જા ને. શાક પણ તું લઈ આય. એક વસ્તુ કહી દઉં, મને બાપુજી પાસેથી છે ને 10 રૂપિયા 20 રૂપિયા એ બધું માંગવું નહીં ગમતું. કેવું ખરાબ લાગે. બાપુજી 10 રૂપિયા આપજો, બાપુજી 20 રૂપિયા આપજો. એમાં તો બાપુજી આવડું મોટું મોઢું ફૂલાઈને જોશે. જા ફટાફટ આવજો, કઢી બનાવી દઉં. આ શું રોજ રોજ બાપુજી 10 રૂપિયા આપજો, મરચું લાવું છું. બાપુજી 20 રૂપિયા આપજો, તેલ લાવું છું. નાના નાના રૂપિયા માંગવાલા. સારું તારું કોમ કર ને તું. બાપા લે કાપ, થોડો કાપ. કાપવા નહીં આવ્યો બાપા. મામા તને નહીં ચડી છે કલા બાપા એ બોલી ગયા છે કાપી નાખું. લે કાપ. નહીં કાપવા આવ્યો મોટો. શું કરવા આવ્યો? 20 રૂપિયા લાવજો સાસ લેવી કઢી બનાવવા. કઢી બનાવી 20 રૂપિયા પૈસા લેવા કે બાપા પહેરાવાય? હે આમ તો નહીં આવતો કોમ કરવા તો. વિહદ ને લે જોઈ લે. પટ્ટી વાળી બાપા. એટલે આ સગન આલી હે, સગન ગલ્લો કઈ જગ્યાએ લેતી આલી હે, આપી દેવાની. મારા બાપાને તી આલી દીધી હે. રાખ દે. શું કરવા? શું કરવા લ્યા? હે બસ પૈસા લેવા કે દોડી દોડી આવે છે કે બાપો આ કોમ કરે છે કે લાય કોમ કરાવ. એ તો આવડતું જ નહીં મને. બહુ ગેલો છો છે, બહુ ગેલો. બસ એકલું લાયો છે તો અંતે બસ એના પહેણ ખાતો જ નહીં, ખાતા જ નહીં ચોનના પહેણથી. હા અલે ભાઈ, ઓ બાપી, ક્યાં જાવ છો? હું ગલ્લો જઉં છું સાસ લેવા. છાસ લેવા જાવ છો? ઓવા છાસ તો અમારે લાવવાની છે. એ સંજય, એ સંજય, ચાલ ફટાફટ. આ લેગાભાઈ જાય છે દુકાને. હા આવ્યો લે. લેગાભાઈ દુકાને જાય છે, મંગાવી દે આપણી છાસ. લે લેતા આવજે એક સાસની થેલી. ફટાફટ આવજો, કઢી બનાવી છે મારે. બાપી લેતો દે. ના એ તો મારા બાપાની. લે તને તું જા. લો લેગાભાઈ, જાઓ લઈ જાઓ, સાયકલ લઈ જાઓ. તો બતાવું તને સાયકલ ના પાડે પાડે. લઈ જવા દે ને, એમાં ક્યાં મોર મૂકેલા છે. રોટલી બનાવ. કેવી સલાહ હજુ છે? તું બાપુજી જેવો જ છે, સાવ અધુરિયા જીવનો. અરે સંજય, જો મને યાદ આવ્યું, લેંગાભાઈ જતા હતા આપણે બેસન મંગાવી દીધું હોત તો સારું હતું નહીં? ભજીયા બનાવી દે. જો કઢી તો બનાવું છું, સાથે સાથે ભજીયા હોય ને તો મજા આવી જાય. તેવું કરું. જા બાપુજી પાસે 50 રૂપિયા લઈ અને બેસન લેતા આવ. જા જવું હોય તો. આખો દાડો કોઈ માગવા નહીં જતું. લે તું નહીં જાય તો કોણ જશે? તો બાપુ બોલ બોલ કરું આખો દાડો પૈસા લેવા દોડ દોડ કરો એવું કી. કઈ વાત ના બોલે છે બાપુજી? પૈસા લેવા જઈએ એટલે બોલું જ કે. તે પૈસા તો આપવા જ પડે. લે વ્યવહાર બાપુજી પાસે છે, તિજોરીની ચાવી બાપુજી પાસે છે, તો પૈસા બાપુજી ને આપે તો કોણ આપશે? જા તું લઈ આય. જા સંજય, તું લઈ આવ. એ જા કે તું લઈ આય. સંજય જાય છે કે નહીં?
બાજરીના રોટલા કરી દે, નહીં બનાવું કોઈ ગોટા બોટા. ના, ગોટા જ બનશે આજે. જો વરસાદનું વાતાવરણ છે, કઢીને ભજીયા મજા આવી જાય સંજય. અલી પણ બાજરીના રોટલા બે કરી દે કે કઢીને બે ખાઈ લેવો. ભજીયા આવશે તો રસોઈ બનશે, બેસન આવશે તો રસોઈ બનશે. એમ અરે નાટક નહીં રહેતો કરી. મસ્ત બનાવીશ ભજીયા, તું જોતો રહી જઈશ. બાપા કાપવા તો તમે આયા નહીં હોય. હં? 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 કેટલા જોવું છે? બાપા 50 રૂપિયા. શું કરવા છે? બાપા લત્તુ ગોટા બનાવવા મંગાવવા. લતું તો ગોટાય બનાવશે અને પકવાને મંગાવશે. જલેબી લાવ, ખમણ લાવ. કઈ હોવા જોઈએ કે બાપા કઢી બનાવીએ તે ગોટા બનાવવાનું છે. લતું તો પકવાન ને બધું બનાવવા છે. લાયા છે ને ભિખારી કરશે. ઓય હોવા જોઈએ. કેમ બાપા? આટલા છે. લ્યો 150 રૂપિયા પાછા. 50 રૂપિયા. હા હા બાપા. લ્યા સંજય જો ને ઘરમાં ઘોડો ઉડી ગયો છે. ઘોડો મંગાવવાનો તો જતો રહ્યો. સંજો જતો રહ્યો. લ્યા લ્યા સંજા. સંજય ક્યાં રહ્યો? ક્યારે આવશે? ક્યારે બેસન લેવા જશે ને ક્યારે કઢી ભજીયા બનશે? સેજ ઉતાવળ નથી કરતો આ માણસ. લે બાપાએ 200 રૂપિયા લે. તે હું શું કરું આ 200 રૂપિયાનું? તો હું શું કરું? બુદ્ધિ નથી તારામાં? 200 રૂપિયા લઈને ઘરે આવ્યો ને એમાં ઉપરથી મને આપે છે. ત્યાંથી ડાયરેક્ટ દુકાને જઈને બેસન લઈને ના આવી જવાય? કોણ જાય? તું જઈશ, બીજું કોણ જશે? મારે જવાનું? લે, પૈસા લે. એક કામ કરું, બાપુજીને કહું કે તમે લઈ આવો. મોકલું બાપુજીને? એક તો કંટાળ્યા છું ને તું છો યુવાન કી. તો પકડને જા 200 રૂપિયાના બેસન લઈ આવ. લે બોય. તું ફટાફટ જઈશ હવે. લાવે છાસ લેગા ભાઈ? ઓ બાપી. લે તમાર ખાસ. તો લઈ ગયો તો સાયકલ. હા સાસ લેવા જતો. ખેડ તું ના જવાય. તમારી સાસ લાવવાની હતી. અરે અમારી સાયકલ લાવવાની કોઈ બીજો લાવવાની હોય કે તારી લાવવાની હોય. ખેડ તું ના જવાય. આટલે પીને જવું તો સાયકલ લઈ દોરવાનું. સાયકલ નહીં દોરવાનું તારા કોઈને. ના નહીં જ. પણ બાપુજી લેગા ભાઈ સાયકલ લઈ ગયા, એમાં શું થઈ ગયું? અરે મી જેટલું હાથું છું અને સાયકલ ને અને મારી સાયકલ માં ભમર થઈ જાય. અડવાન નહીં કોને સાયકલ ની મારી. ચાલો ફટાફટ બેસન લઈ આવ તો ભજીયા બને. તું કોઈ જવાનું નહીં જા. બાપુજી સંજય બેસન લેવા નથી જતો. અરે જાકે ને બેસન લેવા. લે પકડ લઈ આવું. એ સાયકલ જો હેડ્યો. બેસન લેવા જઉં. ગાલ્લું બાળીને લોકોને પગ જ દુખી જાય એટલે પીને જવું છે એમાં હેડાતું નહીં. હે થોડી હેડ તો ખરો. આ ગાલ્લું બાળીને સંજય ઉભો રે. પૂજા. આજે એક વાતનો નિર્ણય થઈ જ જાય. બાપુજી હવે સંજય નાનો નથી કે હુંય નાની નથી, અને તમે તમારું જે કામ કરવાનું હતું એ બધું કામ તમે પૂરું કરી નાખ્યું. તો હવે બસ વ્યવહાર અમારા હાથમાં જોઈએ. તિજોરીની ચાવી અમને આપો. હવે ઘર હું ને સંજય બંને ચલાવીશું. તમે ચલાવી શકશો? ચલાવી શકીશું બાપુજી, કોઈ શક છે તમને? આ બધું અમને નથી ગમતું. 10 રૂપિયાની કઈ વસ્તુ લાવો તો બાપુજી આપજો, સાબુ લાવો તો બાપુજી આપજો, 20 રૂપિયા આપો, 30 રૂપિયા આપો, 50 રૂપિયા આપો. નાની નાની રકમો માંગીને અમે થાક્યા. હવે અમારાથી મંગાતું નથી, અમને શરમ આવે છે. પણ હું એનો બાપ છું અને તારો સસરા છું હું. એમાં માગવા હું શરમ આવે? બીજું કઈ નથી જાણવું બાપુજી. હવે તિજોરીની ચાવી અમને આપી દો. ઘરનો વ્યવહાર હવે અમે ચલાવીશું.
તમે ઘર ચલાવશો? હે? બાપુજી કોઈ શક છે તમને? હું ને સંજય મસ્ત ઘર ચલાવીશું. એ આ તિજોરીની ને ઘરની બધી ચાવીઓ લઈ લે સંજય. તમારે ઘર ચલાવવાનું, મારે આસી બેઠા બેઠા મોજામ ખાવાનું. હા, હું હવે ખેતરમાં નહીં જઉં, કોઈ કામ કરું નહીં. આ બેઠો મોચામાં 2 ટાઈમ મને જમવા આપો, સવારે ચા આપો. ચલો, મારે મજા આવી. બાપુજી ખાલી તમે જમવા પર ધ્યાન આપો, બાકી બધું અમે સંભાળી લઈશું. મારે બધા તમે બધા મને કહેતા હતા કે બાબુભાઈ તમે ચારસો મજૂરી કરશો. આમાં બસ આ મારા રામ 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 કરું, કશું કરવાનું નહીં. 2 ટાઈમ ખાવા લો. જમવાનું મળી જશે તમને. જાને બેસન લઈ આવ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ ઈશ્વર અલ્લાહ તેરો નામ ક્યારે ભજશો શ્રી ભગવાન. બસ હવે તો ભગવાનના નામ સિવાય કોઈ ના જોવે. બસ જય શ્રી રામ રામ રામ. બાપુજી તિજોરીમાં ફક્ત આટલા જ રૂપિયા છે? કેટલા હોય તાને? ફક્ત આટલા? તિજોરીમાં ઉડી ઉડી ના આવે ઘરમાં પૈસા. એ તો મહેનત કરવી પડે, પૈસા તાણે આવે. કમો આવે અને ભરો તિજોરી. એટલે ઘર કેવી રીતે ચલાવવાનું ને તમે ના શીખવાડો અમને. તમે ખાલી જમવા પર ધ્યાન રાખો. 2 ટાઈમનું જમવાનું ને ચા મળી જશે તમને. બસ એટલા પર જ ફોકસ કરો. બેસન નહીં. ના મળી બેસન? ના. કઈ નહીં, બાજરીનો રોટલો બનાવું છું, ખાશો બાપુજી? બાજરીનો રોટલો મળી જશે તમને. જે આપો એમાં તો 2 ટાઈમ ખાવા જોવે. ઠીક છે, બાજરીનો રોટલો. હેલો, હતોજી બોલો. હા 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 હા, ટ્રેક્ટર ના શેરોમણ ના પૈસા 3000 બાકી છે. હા હા હાડો મોકલાવું. હા સંજ્યા, હતાજના ટ્રેક્ટર ના 3000 રૂપિયા શેરોમણ માંગે છે. આગળનો હિસાબ છે ભાઈ, આપો. લત્તુ 3000 લાવજે. ટ્રેક્ટર વાળા નાલવાના 3000. હું હાલીને આવું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રામ રામ. બાબુ અંકલ હા ભાઈ, બેહો. બેસ. મજૂરી પૈસા લેવા આવ્યો છું. હું મારા 6 દાડા મજૂરી હતી. મારા મજૂરી નહીં આપું, મને પૈસા દે. જો ભાઈ, અમે વ્યવહારમાં આપે એમ નહીં. તાર ભાભી બેન વ્યવહાર. તાર ભાભી માં લસ્તુ બાપે, લસ્તુ બાપે. ભાભી હું મજૂરી પૈસા લેવા આવ્યો છું. બોલો બોલો, કેટલા થાય છે બોલો, ફટ આપી દઉં. 1200 રૂપિયા 6 દાડા. 6 દિવસ. હા, તે મળી જાય પૈસા. મજૂરીના તમે મહેનત કરી છે. 1 2 3 કેટલા કયા? 1200 6 દિવસ. 4 5 બાપુજી, ઘરમાં તેલ પૂરું થઈ ગયું છે ને હવે ફક્ત 100 રૂપિયા બચ્યા. કે હું કરું? કમો લાવો તેલ. 100 રૂપિયામાં તેલ તો નહીં આવે. તો એ તો ઉડી ઉડીને તિજોરીમાં પૈસા ના પડે. હા, મજૂરી કરી પડે ખેતરમાં. ઇનામ રૂપિયા ના આવે. મજૂરી કરો અને તિજોરીઓ ભરો, મને વ્યવહાર ચલાવો. લાવી દઈશું. શીખવાડો ને કેવી રીતે શું કરવાનું છે.
આપણને તો 2 ટાઈમ ખાવા જ આપવાનું. રામ 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 રામ. સંજય લે 100 રૂપિયા તેલ લેતા. 100 રૂપિયાનું તો શું તેલ આવતું છે? સંજય 100 રૂપિયા જ પડ્યા છે. 100 નું તો 100 નું તેલ લઈ આવ ને. બાપો ડબ્બો લાવતા આખો 100 રૂપિયાનું તેલ શું આવે? તિજોરીમાં હતા ને એ બધા પૂરા થઈ ગયા છે સંજય. આટલા ફક્ત 100 રૂપિયા પડ્યા છે. શું તને એવું નહીં લાગતું કે તું દોઢ વધારે થયું હોય? એટલે સંજય તું કમાવા નહીં જાય, તું કામ ધંધો કરીશ ને, જા ને કોઈ હોટલમાં લાગી જા. હું લેવા જાઉં તો કામ ધંધો કોણ કરશે? મને શું ખબર? 100 રૂપિયાનું શું આવશે? 100 રૂપિયાનું તો કોઈ કંકોળો નહીં આવું. એ સંજય લે, મારે તો નહીં રાખવી ચાવી વાવી. આ તો બધું વજન બી લાગે છે અને ઘર ચલાવવાનું મોટો વજન લાગે છે. અડધો કલાકમાં તો સાફ થઈ ગયું બધું. આ બધું બાપુજીને શોભે પકડ, આપી દે બાપુજીને. લે પાછું હાલ દઈએ. લે પકડા 100 રૂપિયા. હોય હાલ દઉં બાપાને પાછા. રાઈટ. બાપા, એ બાપા, લ્યો ઘરની ચાવી. હું કરું? અમારા ઘરનો વ્યવહાર નહીં જોતો. તમે તો તમારા પાણ રાખો. લે અરે કરવો તો કરો વ્યવહાર, નકર તો છા કુવામાં. ચાવી મારે નહીં જોતો વ્યવહાર. મારે તો બસ ભગવાનની મારા સિવાય અમે કશું કરવાનું નહીં. 2 ટાઈમ ખાવા આલો મને. બાપા, હાલના હાલ તિજોરીમાંથી 3000 વપરાઈ ગયા. તે હું કરું યાર? વપરાઈ ગયા તો કમાઓ અને ઘર ચલાવો. મારા વ્યવહાર રાખો. મારે ભાઈ પછી જફા ભરવું જ નહીં. મારે તો મારા ભગવાનની મારા મારે એવું નહીં. બાપુજી લઈ લો ને, ઘરમાં આતાય બધા તિજોરીના રૂપિયા પૂરા થઈ ગયા. તમે માગ્યો તો વ્યવહાર કે અમે કરીશું, ચલાવીશું. ચલાવો ભાઈ. આપણે મારે મજૂરી કરવી નહીં અને મારે તો મારા ભગવાન નામ નહીં. હું 2 ટાઈમ ખાવા આવજો અને જઈ રહ્યું. બાપા લઈ લ્યો. ના ભાઈ નોછાઓ. હા કુવામાં ખોલ્યો પછી જો નકર કોક ના લો. લે પકડ. તું બધા દોઢ થઈ હતી ને બાપા. આલ્યો ને મારે કોઈ લેવા દેવા નહીં. આમાં સંજય એ વ્યવહારી ના આલ્યો, મારે કોઈ લેવા દેવા નહીં. બાપા લો બાપુજી. મારે નહીં જોતી. તી જોડી ચાવી. સંજય તું લઈ લે. બાપુજી હું ક્યાં જઈશ? તી કીધું તો ને કે બાપુજી વ્યવહાર લાવો, અમે મોટા થઈ ગયા, અમે ચલવીશું તો ચલવો. અમે મારે ઘર પણ આવ્યું અને મને બધી વસ્તીએ કહ્યા છે બાબુભાઈ તમે જાજો મજૂરી કરજો, અમે ભગવાનની મારા લ્યો કે ને અમારે મારા જ લેવી છે. બાપુજી ચાવી તમારા હાથમાં સારી લાગે છે. ઇનામ ઘર નહીં યાર. તો કેટલા ઓને ઘર હેડે છે, કેટલી મજૂરી કરવી પડે ખેતરમાં બધા. ઇનામ ઘર નહીં હેડતું. સંજય લે ને. ના મારે નહીં લેવી. તું તાર રાખ તાર પહાણ. બાપુજી તમે લઈ લો. તમે કીધું તું બહુ બેટા તી જોડી ચાવી લાવો. લાવો રાખો. મારા તો ભાઈ મારા ભગવાનનું મારા મારા રોમની મારા કોઈ ના જોવે. મને 2 ટાઈમ તમારે ખાવા આપી દેવાનું અને ઘરે ચલવો, મજૂરી કરો. તિજોરીમાં પૈસા નથી આવી જતા ઉડીને. હું ઘર ચલવી દો ચલાવો કે ને. આટલા દા બાપાને ચલાવશે. કેવું થતું છે બાપાને? કાળી મજૂરી કરવી પડે ખેતરમાં. અને હું તો અમે ખેતરમાં ના જઉં, પાવરો ના પકડું કે કદારી ના પકડું. વાબૂદ વાવ ના વાવ કોઈ નહીં. આ બધું રાખો. તમારે ત્યાં વ્યવહાર ચલાવો. મારે નહીં જોતી ચાવી. મને શાંતિ મળી હે. પછી મારા હાથમાં રામની માળા આવી છે મારા પ્રભુની.